લોકો આમ આદમી પાર્ટીને ખરેખર હવે વોટિંગ કરશે અને જરૂરથી બદલાવ લાવશે। અને હું એક યુવા તરીકે હું બાંયધરી આપું છું કે હું ખરેખર આખી જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને હું બદલીને રહીશ અને જે લોકોએ ભરોસો મૂક્યો છે હું ફરીથી એકવાર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર। સરસ જબરદસ્ત થઈ ગયું, ફૂલ થઈ ગયું। પ્રવીણભાઈ ડન થઈ ગયું કેવું છે? પ્રવીણભાઈ આવી જાવ ચાલો તમે પણ। લો બે શબ્દ જરા ફોર્મ ભર્યું છે તો કેટલી ખુશી થાય છે? ખુશી મને ઘણી બધી છે, કેમ કે હું એક યુવા તરીકે અને લોકોએ મને જે સમર્થન આપ્યું છે તે બદલ હું પહેલાં તો સૌપ્રથમ હું લોકોનો આભાર માનું છું, કેમ કે લોકોએ મને આટલે સુધી પહોંચાડ્યો છે એટલે મને બહુ આનંદ છે કે લોકોએ એક યુવા તરીકે એક જાગૃત નાગરિક બધા જાગૃત નાગરિક તરીકે મને યુવા તરીકે મને ચોઈસ કર્યો છે। અને હું વિશ્વાસ અપાવું છું કે આવનારા સમયમાં આમરેથા જિલ્લા પંચાયતમાં જે હાલ મને હમણાં જે મને એમને મોકલ્યું છે આમરેથા જિલ્લા પંચાયત તરીકે મને ઉમેદવાર નક્કી કર્યો છે કૌશિકભાઈ વસાવા, હું જાતે એટલે હું એમાં ખરો ઉતરીશ અને જનતાની વચ્ચે ઊભો રહીને હું અડીખમ ઊભો રહીને હું એમનું જનતાનું કામ કરીશ। અને મને પૂરેપૂરો વિશ્વાસ છે જનતા પર કે જે હવે ગણતરીના દિવસો છે, જે 26 તારીખ જે 26 એપ્રિલે જે 2026ના રોજ જે ચૂંટણી છે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તે મને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે કે લોકો હવે બદલાવ માગી રહ્યા છે, હવે લોકો પરિવર્તન કરવા માગી રહ્યા છે। એટલે હવે લોકો મને લાગે છે ત્યાં સુધી હવે લોકો આમ આદમી પાર્ટીને ખરેખર હવે વોટિંગ કરશે અને જરૂરથી બદલાવ લાવશે। અને હું એક યુવા તરીકે હું બાંયધરી આપું છું કે હું ખરેખર આખી જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને હું બદલીને રહીશ અને જે લોકોએ ભરોસો મૂક્યો છે હું ફરીથી એકવાર એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર। જિલ્લા પંચાયતમાં એટલે થોડી ખુશી પણ છે બાબતે। વિડીયો લઈ લેજો।